પાનોલીના એક ગામમાં 27 વર્ષનો પરપ્રાંતીય યુવાન હેવાન બની 10 મહિનાની બાળકીને પીખી નાખતા અટકાયત. રેસ્ટોરન્ટમાં કામ કરતી મહિલાની 10 મહિનાની બાળકીને રમાડવાના બહાને લઈ જઈ દુષ્કર્મ કરતા બાળકીની હાલત લથડતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક ગુનો નોંધી નરાધમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લામાં બળાત્કારના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાયો છે અને હવે તો માસૂમ બાળકીઓ પણ સુરક્ષિત નથી તેવો કિસ્સો પાનોલી પંથકના એક ગામમાંથી સામે આવ્યો છે, જેમાં 10 મહિનાની બાળકીને પરપ્રાંતીય નરાધમ સાથે રમાડવાના બહાને લઈ જઈ દુષ્કર્મ કરતા બાળકી રડતા લોકો દોડી આવતા નરાધમ ભાગી છૂટ્યો હતો, તો બાળકીને બેભાન અવસ્થામાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક નરાધમ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. બનાવની મળતી માહિતી મુજબ ભોગ બનનારની માતા બાળકીને લઈ નજીકના રેસ્ટોરન્ટમાં કામ કરવા જતી અને ત્યાં નજીકમાં જ રહેતો પરપ્રાંતીય 27 વર્ષીય દીપક કુમાર લાલબાબુ સિંઘ બાળકીને ઘણી વખત રમાડતો અને રમાડવા લઈ પણ જતો હતો. ગઈકાલે સાંજના સમયે ભોગ બનનારની માતા રેસ્ટોરન્ટમાં કામ કરી રહી હતી. તે સમય દરમિયાન નરાધમ દીપક કુમાર લાલબાબુ સિંઘ બાળકીને રમાડવાના બહાને થોડે દૂર રેસ્ટોરન્ટની પાછળ લઈ ગયો હતો અને તે સમય દરમિયાન બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કરતા બાળકી રડવા લાગી હતી અને બાળકીના રડવાથી આજુબાજુના લોકો એકત્ર થઈ જતા નરાધમ બાળકીને મૂકીને નાસી ગયો હતો. ભોગ બનનાર માસૂમ બાળકીને માતાએ હાથમાં લેતા જ તેના ગુપ્ત ભાગ ઉપર ગંભીર ઈજા હોય અને તેની સાથે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાની શંકાએ સૌપ્રથમ નજીકના હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા બાળકી ઉપર દુષ્કર્મ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈએ ભોગ બનનારની માતા સાથે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી સારવાર અપાવવા સાથે ભોગ બનનારની માતાની ફરિયાદ લઈ નરાધમ સાથે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી બાળકી અને નરાધમનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે બાળકીઓ પણ રમાડવા આપી જોખમકારક સાબિત થઈ રહ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. નરાધમે ઘણી વખત રમાડવા અને ચોકલેટ અપાવવાના બહાને આખરે પોતાની હવસનો શિકાર બનાવવાના ઈરાદામાં બાળકીને રમાડતો હોવાનો વિસ્ફોટ થઈ ગયો છે અને આખરે બાળકીને રમાડવાના બહાને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરતા હવે પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વર્ધી આવતા ભરૂચ સિવિલમાંથી વર્ધી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામમાં રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે. આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલબાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા. એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમા દોડીને તેની પાસે પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું, તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ. આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરેલ, જે અન્વયે આગળ જતા આ ગુનાની હકીકત બહાર આવતા બીએનએસ કલમ 65(2) તથા પોક્સોની કલમ 4(6)(12) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે અન્ય તપાસ અને એફએસએલના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે. આરોપીની અટક કરી લેવામાં આવેલ છે. બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે.